ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર અને બાયોલોજીના આજના નવા લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનાના બધાને મહાદેવ હર. સારું, ચાલો તો આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. બીજો ચેપ્ટર આપણે ચાલુ કર્યો છે કે જેને અંદર આપણે બે વસ્તુ જોઈ કે ભાઈ સૌથી પહેલાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એટલે શું એ વસ્તુ અંગે વાત કરી આપણે, રાઈટ. અને કાલે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના મેં તમને બેઝિક્સ આપ્યા. હવે આજે આપણે પહેલાં એક કોષ્ટક પાકો કરવાનો છે કે જેની અંદર પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આજના એક કોષ્ટકની અંદર આપણે એ જોશું કે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિએ સજીવોને કયા 5 ગ્રુપમાં ડિવાઈડ કર્યા અને આ 5 ગ્રુપમાં ડિવાઈડ કરવા માટે એમણે કયા કયા ધોરણો, કયા કયા માપદંડો એ અંગે તો આપણે કાલે વાત કરી, રાઈટ. તો પહેલાં તો સૌથી પહેલાં પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની 5 સૃષ્ટિ કઈ કઈ? તો કે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની 5 સૃષ્ટિ થશે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ અંગે મેં તમને કાલે વાત કરી કે મોનેરા એટલે કે કેવા આદિકોષ કેન્દ્રીય સજીવો, પ્રોટિસ્ટા એટલે કેવા એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો, ફૂગ એટલે કેવા ફૂગ એટલે બહુકોષીય વિઘટક સૃષ્ટિ, વનસ્પતિ એટલે કેવી સૃષ્ટિ વનસ્પતિ એટલે બહુકોષીય બહુકોષીય સ્વયંપોષી સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એટલે બહુકોષીય ઉપભોગી સૃષ્ટિ. આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. હવે આજે મારે તમને કોષ્ટક પાકું કરાવવાનું છે કે જેની અંદરથી આપણે MCQ પૂછી શકાય, બરાબર. તો એમાં પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની કેટલીક લાક્ષણિકતાઓ. તો કે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સજીવોને કેવી રીતે ડિવાઈડ કરતી હતી? તો કે કોષનો પ્રકાર, કોષ કેન્દ્ર, કોષનો પ્રકાર, કોષ કેન્દ્ર પટલની હાજરી, કોષનો પ્રકાર, કોષ કેન્દ્ર પટલની હાજરી, દૈહિક આયોજન, કોષ દિવાલ અને પોષણની પદ્ધતિ. આ 5 વસ્તુ છે ને એ કન્સિડર કરી અને સમગ્ર સજીવ સૃષ્ટિને 5 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવેલી હતી. એક થશે મોનેરા, બીજી થશે પ્રોટિસ્ટા, ત્રીજી થશે ફૂગ, ચોથી થશે વનસ્પતિ અને 5મી થશે પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિ આપણે રાઈટ પાડી હતી, બરાબર છે. કોષ કેન્દ્ર કોષનો પ્રકાર, કોષ કેન્દ્ર પટલની હાજરી, દૈહિક આયોજન, કોષ દિવાલની રચના અને પોષણની પદ્ધતિ. આ 5 વસ્તુ ધ્યાનમાં રાખી અને સજીવોને આપણે 5 ગ્રુપમાં ડિવાઈડ કરી હતા. સૌથી પહેલા કોષનો પ્રકાર. મોનેરા છે ને એ આદિકોષ કેન્દ્રીય છે. એ સિવાયના બધા કેવા થશે? સુકોષ કેન્દ્રીય. મોનેરા આદિકોષ કેન્દ્રીય, એ સિવાયના બધા કેવા? સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય. હવે તમે જોજો, આપણે પાછો એક MCQ બન્યો કે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ, પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ સુકોષ કેન્દ્રીય સૃષ્ટિઓ કઈ કઈ છે અને આદિકોષ કેન્દ્રીય સૃષ્ટિ કઈ કઈ છે એ તો જોવાઈ ગયું. હવે મોનેરા એક આદિકોષ કેન્દ્રીય, એ સિવાયની બધી કેવી થશે? સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ થશે. હવે સમજો, આદિકોષ કેન્દ્રીય છે તો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. જોજો, એકદમ સિમ્પલી આપણે આ વસ્તુ લર્ન કરી શકીએ. આદિકોષ કેન્દ્રીય છે એટલે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. આ બધા સુકોષ કેન્દ્રીય છે તો એની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર, કોષ કેન્દ્ર પટલ હાજર, કોષ કેન્દ્ર પટલ હાજર, બરાબર. મોનેરા આદિકોષ કેન્દ્રીય એટલે કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. એ બી સિવાયની બધી સુકોષ કેન્દ્રીય એટલે એની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર. જોઈ લો તમે, 5માંથી 3 વસ્તુ તો હમણાં તમને 1 જ મિનિટની અંદર બાકી થઈ જાય. આનું દૈહિક આયોજન કેવું થશે? આનું દૈહિક આયોજન થશે કોષીય, કારણ કે કોષીય સજીવો છે. આ એક કોષીય સજીવો છે, દૈહિક આયોજન કોષીય. આમાં બહુકોષીય શિથિલ પેશી તરીકે
કેવું થશે દૈહિક આયોજન? બહુકોષીય અને શિથિલ પેશી તરીકેનું દૈહિક આયોજન. વનસ્પતિનું દૈહિક આયોજન કેવું? તો કે પેશી અને અંગ સ્તરીય. પ્રાણીઓનું દૈહિક આયોજન કેવું? તો કે પેશી, અંગ અને અંગતંત્ર. બરાબર. ફરી એક વખત 3 વસ્તુ થઈ ગઈ આપણે બાકી. કે પહેલાં શું જોયું આપણે કે ભાઈ RH વિટેકરે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપતી વખતે કયા 5 ધોરણો, કયા 5 માપદંડને એકોર્ડિંગ સજીવોને ક્લાસિફાઈ કરેલા હતા? પહેલો માપદંડ કોષનો પ્રકાર, બીજું કોષ કેન્દ્ર પટલની રચના, ત્રીજું સુકાઈનું દૈહિક આયોજન, ચોથું કોષ દિવાલની રચના, પાંચમું પોષણનો પ્રકાર. હવે આ 5 વસ્તુ આપણે જોવાની હતી. સૃષ્ટિ આપણે હવે આવડે જ છે, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. હવે આ 5 વસ્તુ આપણે જે જોવાની હતી એમાંથી 3 વસ્તુ તો આપણે પાકી થઈ ગઈ. છે એકદમ સિમ્પલ વસ્તુ. સિસ્ટમેટિકલી તમે કોઈ બી વસ્તુ જોતા જશો ને તો તમને બહુ મજા આવશે જોવાની. બરાબર. મોનેરા તો કે આદિકોષ કેન્દ્રીય, એ સિવાયના બધા સુકોષ કેન્દ્રીય. મોનેરામાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર, એ સિવાય બધામાં કોષ કેન્દ્ર પટલ હાજર. મોનેરા અને પ્રોટિસ્ટા એ બે એક કોષીય છે, તેમનું દૈહિક આયોજન કોષીય. ફૂગ બહુકોષીય શિથિલ પેશી તરીકે, વનસ્પતિ કે તો પેશી અને અંગ તરીકે, પ્રાણી કે તો પેશી, અંગ અને અંગતંત્ર તરીકે. ચાલો 3 વસ્તુ રેડી ને બધાને એકદમ મસ્ત મજાનું. ચાલો આગળ જઈએ. કોષ દિવાલની રચના. મોનેરા હોય ને એની અંદર કોષ દિવાલ કયા પ્રકારની હોય? મોનેરાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાઇકેનની બનેલી હોય. નીટમાં પૂછાયેલો પ્રશ્ન. મોનેરાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાઇકેનની બનેલી હોય. અને પેપ્ટિડોગ્લાઇકેન એટલે શું? પોલિસેકેરાઇડ. એક ટાઈપના કાર્બોદિત હોય. પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ. મોનેરાની કોષ દિવાલ કેની બનેલી હોય? મોનેરાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાઇકનની બનેલી હોય. પેપ્ટિડોગ્લાઇકન એટલે શું? પેપ્ટિડોગ્લાઇકન એટલે પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. પ્રોટિસ્ટાની કોષ દિવાલ, પ્રોટિસ્ટા છે ને એ વિવિધતા સભર સૃષ્ટિ છે. એમાં વનસ્પતિ આવે છે, પ્રાણી આવે છે, બધાય આવે છે, રાઈટ. તો પ્રોટિસ્ટાની અંદર કોષ દિવાલ કદાચ હોય અને કદાચ ના હોય, તો કેટલાકમાં હાજર. આપણે જોયું કે પ્રોટિસ્ટાની અંદર વનસ્પતિ મહિલાએ સભ્યો છે, પ્રાણીના સભ્યો છે. એટલે જો વનસ્પતિના સભ્યો હશે તો કોષ દિવાલ હાજર હશે, પ્રાણીના સભ્યો હશે તો કોષ દિવાલ ગેરહાજર હશે. અલગ અલગની કોષ દિવાલ અલગ અલગ પ્રકારની હોય. એટલે આમાં આપણે કંઈ પણ પ્રકારનું શું કહીએ આપણે મતલબ કંઈ ચોખવટ કરી નથી. લાઈક ક્રાઇઝોફાઇટ્સ તો એની સિલિકાની કોષ દિવાલ હોય. ડાયનોફ્લેજેલેટ્સ તો એની કોષ દિવાલ ક્રાઇઝોફાઇટ્સ બરાબર એની કોષ દિવાલ સિલિકાની બનેલી હોય છે. ડાયનોફ્લેજેલેટ્સ એની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય. પછી એની અંદર આવે યુગ્લિનોઇડ્સ કે જેની કોષ દિવાલ છે પ્રોટીનની બનેલી છાડી આવેલી હોય, પેલિકલ એને કહેવાય. પછી સ્લાઇમ મોલ્ડ્સ તો કે કાઇટિનની કોષ દિવાલ હોય. અને પ્રજીવો તો એની અંદર કોષ દિવાલ ના હોય. એટલા માટે તમને અહીંયા ચોખવટ કરી કે ભાઈ કેટલાકમાં હાજર હશે, કેટલાકમાં ગેરહાજર હશે. કોષ દિવાલનું બંધારણ છે એ આપણે ટોપિક ભણશું ને ત્યારે દરેકની અંદર વ્યક્તિગત આવી જાય. ઘણા બધા પ્રકાર છે એટલે એની ચોખવટ તમને પડી નથી. ફૂગની કોષ દિવાલ તો કે કાઇટિનની બનેલી હોય. વનસ્પતિની કોષ દિવાલ તો કે સેલ્યુલોઝની બનેલી હોય. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય. લો આ કોષ્ટક હતો ને એમાંથી આપણે 80% કોષ્ટક તો પાકો થઈ ગયો પાકો છે. એકદમ સિમ્પલ વસ્તુ. મોનેરા આદિકોષ કેન્દ્રીય સજીવો છે. કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. એમનું દૈહિક આયોજન કોષીય છે. એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાઇકન અને એમિનો એસિડની પેપ્ટિડોગ્લાઇકનની બનેલી હોય. અને પેપ્ટિડોગ્લાઇકન એટલે કે પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. એમાં મ્યુરેમિક એસિડ પણ એનો એક બંધારણીય ઘટક હોય. કયો બંધારણીય ઘટક હોય? મ્યુરામિક એસિડ પણ એનો એક બંધારણીય ઘટક હોઈ શકે છે. હજી એકવાર મોનેરા આદિકોષ કેન્દ્રીય સજીવો છે. કોષ દિવાલ એની આદિકોષ કેન્દ્રીય સજીવો છે. કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. કોષ દિવાલ પેપ્ટિડોગ્લાઇકનની બનેલી હોય. પેપ્ટિડોગ્લાઇકન એટલે પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. એનું દૈહિક આયોજન કોષીય છે. પ્રોટિસ્ટા એક કોષીય સજીવો છે. સુકોષ કેન્દ્રીય છે. કોષ કેન્દ્ર પટલ હાજર છે. 3 થઈ ગયા. કોષ દિવાલ કોઈકમાં હાજર, કોઈકમાં ગેરહાજર. ફૂગ
તો કે શું કોષકેન્દ્રીય સજીવો છે? કોષકેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. બહુકોષીય શિથિલ પેશી તરીકે તેમનું દૈહિક આયોજન જોવા મળે છે અને કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે. વનસ્પતિ શું કોષકેન્દ્રીય સજીવો? કોષકેન્દ્ર પટલ હાજર. પેશી અને અંગ સ્તરીય જ આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજન વનસ્પતિમાં ના હોય. અંગતંત્ર સ્તરીય આયોજન વનસ્પતિમાં ના હોય. પેશી અને અંગ સ્તરીય આયોજન. સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ જોવા મળે છે. એની અંદર પ્રાણી શું કોષકેન્દ્રીય સજીવો છે? કોષકેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. પેશી અંગતંત્ર સ્તરીય સુધીનું તેનું દૈહિક આયોજન હોઈ શકે છે અને એની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે. હવે છેલ્લી વસ્તુ બધાની બચી. શું છે છેલ્લી વસ્તુ? પોષણનો પ્રકાર. મોનેરા તો કે સ્વયંપોષી તરીકે પ્રકાશ સંશ્લેષી, મતલબ કે પ્રકાશ શક્તિ સ્ત્રોત તરીકે વર્તે ત્યારે કાર્બોદિતોનું નિર્માણ થાય. અને રસાયણ સંશ્લેષી. વિષમપોષી તરીકે મૃતોપજીવી અને પરોપજીવી. ચાલો એક લાઈન આપણી આખી પૂરી થઈ ગઈ. હા, મોનેરા આદિ કોષકેન્દ્રીય સજીવો છે, એટલે કે તેની અંદર કોષકેન્દ્ર પટલની ગેરહાજરી હોય. એનું દૈહિક આયોજન કોષીય હોય. પેપ્ટિડોગ્લાયકન એટલે કે પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી કોષ દિવાલ ધરાવે. સ્વયંપોષી અને વિષમપોષી એમ બંને પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે. સ્વયંપોષી તરીકે પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. વિષમપોષી તરીકે મૃતોપજીવી એટલે કે સેપ્રોફાઇટિક અને પરોપજીવી એટલે કે પેરેસાઇટિક પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. ચાલો ડન એટલું. પછી પ્રોટિસ્ટા લઈ લઈએ. પ્રોટિસ્ટા તો કે શું કોષકેન્દ્રીય સજીવો છે? કોષકેન્દ્ર પટલની હાજરી છે. દૈહિક આયોજન કોષીય છે. કોષ દિવાલ કેટલાકમાં હાજર તો કેટલાકમાં ગેરહાજર હોય છે. હવે પછી આવશે પોષણનો પ્રકાર. એનું પોષણ કેવો થશે? તો કે એ સ્વયંપોષી છે. સ્વયંપોષી તરીકે તો કે માત્ર પ્રકાશ સંશ્લેષીઓ, કારણ કે રસાયણ સંશ્લેષી ખાલી બેક્ટેરિયા જોઈ. પરપોષી અથવા તો વિષમપોષી. વિષમપોષી તરીકે કયું થશે? આમાં આપ્યું નથી, પણ વિષમપોષી તરીકે પ્રાણીસમ, પ્રાણીસમ, પરોપજીવી અને મૃતોપજીવી. ધારો કે અમીબાની વાત કરું ને તો અમીબા પ્રાણી સંપોષણ દર્શાવે. પછી પ્લાઝ્મોડિયમની વાત કરીએ, મેલેરિયાનો પેરાસાઇટ, તો એ પરોપજીવી પોષણ દર્શાવે. સ્લાઇમ મોલ્ડની વાત કરીએ તો એ મૃતોપજીવી પોષણ દર્શાવે. ફૂગ તો કે એનું પોષણ કેવું થશે? માત્ર વિષમપોષી. વિષમપોષીમાં પરોપજીવી અથવા તો મૃતોપજીવી. રાઈટ. વનસ્પતિ તો કે માત્ર સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી. પ્રાણી તો કે વિષમપોષી, પ્રાણી અને મૃતોપજીવી પ્રાણી. અહીંયા બધા હોય. આમાં આપણે બે જ આપ્યા છે, પ્રાણીસમ અને મૃતોપજીવી, પણ પરોપજીવી હોય. હા, બધા તમને જોવા મળે. પરોપજીવી, મૃતોપજીવી, પ્રાણીસમ. આપણો એક આખો કોષ્ટક થઈ ગયો રેડી. પોષણના ધ્યાન કોઈ બી વસ્તુ છે એ બધી વસ્તુઓમાં જુઓ તમે. આમાં કોમન કઈ વસ્તુ આવી? આ બે એક સરખા જ થયા. આમાં એક ખાલી પ્રોટિસ્ટા કોઈ દિવસ રસાયણ સંશ્લેષી ના હોય અને મોનેરા પ્રાણીસમ ના હોય. પછી ફૂગ તો કે માત્ર વિષમપોષી, પરોપજીવી અને મૃતોપજીવી. વનસ્પતિ તો કે માત્ર પ્રકાશ સંશ્લેષી, સ્વયંપોષી. પણ એવું નથી હો મિત્રો, વનસ્પતિ પણ પરોપજીવી હોઈ શકે છે. ઘણા ટાઈપની વનસ્પતિ હોય. પરોપજીવી વનસ્પતિ હોય, પરપોષી પરોપજીવી વનસ્પતિ હોય, પછી પરરોઈ વનસ્પતિ હોય. બરાબર? હે,
પરોપજીવી. પરોપજીવીમાં બે પ્રકાર, સંપૂર્ણ પરોપજીવી હોય, અપૂર્ણ પરોપજીવી હોય, પરરોહી હોય, કીટાહારી હોય, કીટક ખાય એવી વનસ્પતિઓ પણ હોય. એટલે માત્ર સ્વયંપોષી જ વનસ્પતિઓ એવું નથી, પણ આપણે સાયન્સની અંદર છે ને મેજોરિટી કેસમાં જે વસ્તુ થતી હોય ને એને પછી સ્ટાન્ડર્ડ તરીકે લઈ લઈએ. મોટા ભાગે વનસ્પતિ છે ને એ સ્વયંપોષી હોય છે, બરાબર. એટલે અહીંયા સ્વયંપોષી વનસ્પતિને કહી દીધી, પણ દરેક વખતે આ વસ્તુ સાચી પડતી નથી. વનસ્પતિ માત્ર સ્વયંપોષી જ હોય એવું જરૂરી નથી. વનસ્પતિ છે એ વિષમપોષી પણ હોઈ શકે છે, વનસ્પતિ પરોપજીવી પણ હોઈ શકે છે, વનસ્પતિ કીટાહારી પણ હોઈ શકે છે. બધા પ્રકારનું પોષણ વનસ્પતિ દર્શાવી શકે છે. એવરીવેર, એક્સેપ્શન્સ આર એવરીવેર. આ એક તમને એક સ્ટાન્ડર્ડ વસ્તુ આપી છે, પણ આની અંદર અપવાદ બધે ઠેકાણે તમને જોવા મળશે. ચલો ડન. પોષણ બધાને રેડી ને કે ભાઈ સ્વયંપોષી કહે તો સ્વયંપોષી અને વિષમપોષી, સ્વયંપોષી અને વિષમપોષી. આમાં સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી રસાયણ સંશ્લેષી, વિષમપોષી મૃતોપજીવી પરોપજીવી. સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી જ માત્ર, રસાયણ સંશ્લેષી નહીં. પરપોષી, પરપોષી એટલે કે વિષમપોષી, વિષમપોષીમાં પરોપજીવી, મૃતોપજીવી, પ્રાણીસમ. બધાને એક્ઝામ્પલ રેડીને. પ્રાણીસમ કોઈ પૂછે તો અમીબા, પરોપજીવી કોઈ પૂછે તો પ્લાઝ્મોડિયમ, મૃતોપજીવી કોઈ પૂછે તો શું થશે? તો કે મૃતોપજીવી જો કોઈ આપણે પૂછે તો એ થશે સ્લાઇમ મોલ્ડ. આમાં સ્પેશિયલી આના એક્ઝામ્પલ પ્રોટિસ્ટાના. ફૂગ, ફૂગમાં વિષમપોષી છે એ મૃતોપજીવી પરોપજીવી પોષણ દર્શાવે. વનસ્પતિ કેવાના નામે માત્ર સ્વયંપોષી પોષણ દર્શાવે, બટ સ્વયંપોષી સિવાયનું પોષણ પણ એની અંદર જોવા મળે છે. પ્રાણીઓ તો કે વિષમપોષી જોઈએ. પ્રાણી કોઈ દી સ્વયંપોષી ના હોય, એટલે આમાં કંઈ અપવાદ નથી, આમાં અપવાદ છે ખરા. ચલો ડન. આખો કોષ્ટકમાં કાંઈ ચેન્જ નથી. ટેક્સ્ટ બુકની અંદર એઝ ઇટ ઇઝ જેમ છે તેમને તેમ જ છે, પણ ટેક્સ્ટ બુકમાં જે આડું ચૂકવું હતું ને એ મેં એને પ્રોપરલી ગોઠવીને આપ્યા. લાઈક અહીંયા આદિકોષ કેન્દ્રીય ને અહીંયા કોષ દિવાલને પછી કોષ કેન્દ્ર ને પછી દેહિક આયોજનને આડું ચૂકવું હતું એને પ્રોપરલી લાઇનમાં ગોઠવી અને રાખ્યું છે. બીજું કાંઈ છે નહીં આની અંદર. આ જ રીતે રાખવું હોય તો ચાલુ લેક્ચરે સ્ક્રીનશોટ પાડી લેજો, કે પછી હું સ્ક્રીનશોટ પાડી અને તમારી સાથે શેર કરી લઈશ. કારણ કે હમણાં મારે બીજું ભણાવવાનું ચાલુ કરવું છે ને, એટલે આને રફ કરવું પડશે, આને ભૂસવું પડશે. પણ હવે બધાને કંઈ ડાઉટ રહેતો નહીં હોય, આઈ થિંક સો. બરાબર. કોષનો પ્રકાર મોનેરામાં આદિકોષ કેન્દ્રીય, એ સિવાય બધામાં શું કોષ કેન્દ્રીય? કોષ કેન્દ્ર પટલ. મોનેરામાં ગેરહાજર, બાકી બધામાં હાજર. દૈહિક આયોજન, મોનેરાનું કોષીય, પ્રોટિસ્ટાનું કોષીય, ફૂગ બહુકોષીય શિથિલ પેશી, વનસ્પતિ તરીકે પેશી અને અંગ, અને પ્રાણી તરીકે પેશી અંગ અને અંગતંત્ર. પછી આવે છે કોષ દિવાલ, પેપ્ટિડોગ્લાયકનની, મોનેરાની પોલિપેપ્ટિડોગ્લાયકન એટલે કે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ. એમિનો એસિડ મ્યુરેમિક એસિડ પણ એની અંદર જોવા મળે છે. પ્રોટિસ્ટાની કોષ દિવાલ કેટલાકમાં હાજર તો કેટલાકમાં ગેરહાજર. ચોખવટ નથી કરી, કારણ કે પ્રોટિસ્ટાના હજી 5 ગ્રુપ પડે, અહીં લખવા માટે ઘણી બધી જગ્યા થઈ જાય. એટલે જ્યારે ભણશું ત્યારે આપણે એના વિશે વાત કરીશું. ફૂગની કોષ દિવાલ કાઇટિનની, વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની, પ્રાણીની કોષ દિવાલ ગેરહાજર હોય છે. પોષણ સ્વયંપોષી, વિષમપોષી. સ્વયંપોષી કહે તો પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી. વિષમપોષી કહે તો પરોપજીવી અને મૃતોપજીવી. પ્રોટિસ્ટામાં સ્વયંપોષી માત્ર પ્રકાશ સંશ્લેષી, વિષમપોષીમાં 3 3. ફૂગ છે તો પરોપજીવી અને મૃતોપજીવી પોષણ. વનસ્પતિ સ્વયંપોષી, પ્રાણી તો વિષમપોષી. વિષમપોષીની અંદર કયા 3 પ્રકાર થાય છે? મૃતોપજીવી હોય, પરોપજીવી હોય અને પ્રાણી સંપણ હોઈ શકે છે. બધા પ્રકારના. અળસિયા છે ધારો કે તો એને તમે મૃતોપજીવી કહેશો, મચ્છર છે તો એને પરોપજીવી કહેશો, મનુષ્ય છે તો કે એ પ્રાણીસમ કહેશો. એટલે બધા એના એક્ઝામ્પલ્સ અવેલેબલ છે આપણી પાસે. ચાલો ડન. એક વસ્તુ હવે આગળ જઈએ આપણે તો બીજા ટોપિકની અંદર ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપણે જોવાની છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ એક વાત છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિક હતા ને, તેમના દ્વારા, કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી હતી. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી? તો કે કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી છે. અને આ વર્ગીકરણ પદ્ધતિ છે ને એ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે. ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે કાર્લ વુઝ દ્વારા આપવામાં આવેલી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. કેના દ્વારા આપવામાં આવેલી છે? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. કાર્લ વુઝ
કાર્લ વુઝ દ્વારા આપવામાં આવે. ઓકે, હવે આ વર્ગીકરણ પદ્ધતિ છે ને સમગ્ર સજીવ સૃષ્ટિને બે ગ્રુપમાં ડિવાઈડ કરે. સજીવ સૃષ્ટિનું બે ભાગમાં વિભાજન કર્યું. એક થશે પ્રોકેરિયોટિક સૃષ્ટિ અને બીજી થશે યુકેરિયોટિક સૃષ્ટિ. અને યુકેરિયોટિક. હવે જોજો, પ્રોકેરિયોટિક એટલે કે મોનેરા. મોનેરાના એને બે ડિવિઝન કર્યા. મોનેરા સૃષ્ટિને એને બે ગ્રુપમાં ડિવાઈડ કરી. કયા બે બેક્ટેરિયા? કયા બેક્ટેરિયા? મોનેરા. મોનેરાનું બે ભાગમાં વિભાજન કર્યું. આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આ બે થયા. યુકેરિયોટિકમાં તો રેડી જ છે. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. તો ટોટલી આપણી પાસે જે 5 હતી ને એ હવે 6 સૃષ્ટિ થઈ ગઈ. સજીવ સૃષ્ટિને એને બે ગ્રુપમાં ડિવાઈડ કરી દીધી. કાં તો મોનેરા આર્કી મતલબ કે આદિકોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક સૃષ્ટિ અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ. આદિકોષ કેન્દ્રીય સૃષ્ટિ અને સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ એમ બે ગ્રુપમાં એને ડિવાઈડ કરીને મૂકી દીધા. મોનેરા કેવા થયા? મોનેરા આદિકોષ કેન્દ્રીય થયા. મોનેરાને એને બે ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા. મોનેરાના બે ગ્રુપ ક્યાં પાડી દીધા? એક થશે આર્કી બેક્ટેરિયા, ગુજરાતીમાં એને બોલાય આદ્ય બેક્ટેરિયા, અને બીજા થશે યુ બેક્ટેરિયા. એને આપણે સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. આની રચના બેક્ટેરિયા કરતાં જરાક અલગ પ્રકારની થઈ જાય છે, આર્કી બેક્ટેરિયા. અને બીજા બેક્ટેરિયા આપણી પાસે જે અવેલેબલ છે એ થશે યુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એમ બે ગ્રુપમાં એને મોનેરા સૃષ્ટિને ડિવાઈડ કરીને મૂકી દીધી. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી? કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ સજીવોનું કેવી રીતે ડિવિઝન કરે? અને મોનેરાને બે ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા. મોનેરાના કયા બે ગ્રુપમાં વિભાજન કર્યા? એને એક આપ્યું મોનેરાનું ગ્રુપ આર્કી બેક્ટેરિયા અને બીજું યુ બેક્ટેરિયા. તો આમ ટોટલી કેટલી સૃષ્ટિ થઈ ગઈ આપણી પાસે અવેલેબલ? આમ આપણી પાસે અત્યારે કેટલી સૃષ્ટિ થઈ ગઈ હવે? તો કે હવે 6 સૃષ્ટિ થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 6 સૃષ્ટિ થઈ ગઈ. રાઈટ. તો આને આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કહીએ છીએ. હે ને? ચાલો, એક વાત પૂરી થઈ ગઈ. હા, કાર્લ વુઝે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપી. એને સજીવોને કેટલા ગ્રુપમાં ડિવાઈડ કરી? એને સજીવોને બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા. કાં તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. પ્રોકેરિયોટિકમાં મોનેરા સૃષ્ટિ હતી, એને વળી પાછી બે ગ્રુપમાં ડિવાઈડ કરી. મોનેરાના બે ગ્રુપ ક્યાં પાડ્યા? આર્કી બેક્ટેરિયા એટલે કે આદ્ય બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એટલે કે સત્ય બેક્ટેરિયા. તો આમ એને મોનેરાના બે ગ્રુપ પાડ્યા અને પ્રોટિસ્ટાના 4 ગ્રુપ પાડ્યા. એટલે ટોટલી કેટલા ગ્રુપ આપણી પાસે રહ્યા? 6 ગ્રુપ થઈ ગયા. તો આને કેવી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ સજીવ સૃષ્ટિને કેટલા ગ્રુપમાં ડિવાઈડ કરે? 6 ગ્રુપમાં ડિવાઈડ કરે. ચાલો, રેડી? હવે કાલના લેક્ચરમાં આપણે જે વાત કરી હતી ને એવી જ વાત પાછી આવે કે લિનિયસે, જોજો, લિનિયસે બેક્ટેરિયા કે જે આદિકોષ કેન્દ્રીય હતા, ફૂગ કે જેને કોષ દિવાલ કાઇટિનની બનેલી નહોતી, એને વનસ્પતિ શા માટે કીધા? સ્ટેટમેન્ટ આપણું કંઈક આવું બને કે લિનિયસ દ્વારા આપવામાં આવેલી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં લીલ, ફૂગ, બેક્ટેરિયા, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આ બધાને વનસ્પતિ શા માટે કીધા? હજી એકવાર, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં લિનિયસે લીલ, ફૂગ, બેક્ટેરિયા, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી
આ બધાને વનસ્પતિ શા માટે કીધી? જવાબ થશે લિનિયસે આ બધાને વનસ્પતિ એટલા માટે કીધી કે એની અંદર કોષ દિવાલની હાજરી હતી. બને આપણો પ્રશ્ન કે હજી જોજો આ બધા રહ્યા ને, લાઈક લીલ છે, પછી દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી છે અને આવૃત બીજધારી. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. આ તો હજુ વનસ્પતિ જ છે. શું છે? હજુ વનસ્પતિ જ છે. એને વનસ્પતિમાંથી બહાર નથી કાઢી. બરાબર? કેટલાક પ્રકારની લીલને બહાર કાઢી છે. એક કોષીય લીલ હતી ને, એ બધી કેટલાક પ્રકારની લીલને બહાર કાઢી છે. પછી કેટલાક ફૂગ બધી બહાર કાઢી નાખી. બરાબર? ફૂગ એમાંથી બહાર કાઢી નાખી અને કેટલીક લીલ અને બેક્ટેરિયા ત્રણને એમાંથી છૂટા પાડ્યા. તો બીજા બધી તો હજુ વનસ્પતિ જ છે. રાઈટ? તો આપણે પ્રશ્ન શું બને કે બેક્ટેરિયા, લીલ અને ફૂગ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, બેક્ટેરિયા, લીલ અને ફૂગ, એને વનસ્પતિ શા માટે કહેતી હતી? કેટલીક એક કોષીય લીલ અને ફૂગ. બેક્ટેરિયા, એક કોષીય લીલ અને ફૂગ, એને વનસ્પતિ શા માટે કહેતી હતી? જવાબ, કારણ કે આ બધાની અંદર કોષ દિવાલની હાજરી છે. શા માટે એને વનસ્પતિ કીધી? એને વનસ્પતિ એટલા માટે કીધી કે બધાની અંદર કોષ દિવાલની હાજરી છે. પણ પાછળથી બીજા વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ દરમિયાન જોયું કે બાપા આની અંદર કોષ દિવાલની હાજરી સિવાય બીજું કંઈ કામનું લક્ષણ છે જ નહીં, બીજા એકે મેચ ખાતા લક્ષણ છે જ નહીં. અને એક જ લક્ષણ મેચ ખાતું હોય એના આધારે તમે સજીવને કોઈ બી એક ગ્રુપમાં નથી મૂકી શકતા. એટલા માટે તેમને અલગ ગ્રુપમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ. બેસે છે કન્સેપ્ટ મનની અંદર? ફરીથી એકવાર ધીમે ધીમે કે લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, એકકોષીય લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. દ્વિઅંગી એટલે એવી વનસ્પતિ કે જેની અંદર પ્રકાંડ અને પર્ણ હોય, મૂળ ના હોય. થઈ ગયા બે અંગી, એક અંગ પ્રકાંડ ને બીજું અંગ પર્ણ. થઈ ગયા દ્વિઅંગી. ત્રિઅંગી, મૂળ, પ્રકાંડ ને પર્ણ, એવા ત્રણે ત્રણ અંગ જેની અંદર હોય ને એને ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. અનાવૃત બીજધારી એવી વનસ્પતિ છે કે જેના બીજ ફળ વડે ઢંકાયેલા ના હોય. લાઈક કેરીનું બીજ છે તો કેરીના ફળ વડે ઢંકાયેલું હોય, ચીકુનું બીજ છે તો ચીકુના ફળ વડે ઢંકાયેલું હોય. તેવા બીજ કે જે ફળ વડે ઢંકાયેલા નથી એને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે. અને પછી થશે આવૃત બીજધારી. આવૃત બીજધારી એવી વનસ્પતિઓ છે કે જેની અંદર બીજ ફળ વડે ઢંકાયેલા છે. આ તો ખાલી અત્યારે નામ દઈ દો, તમને નામ આવ્યા વળી પાછું આપણું મગજ એમાં ચક્રાવે ચડે કે સાહેબે આપણે કેમ એ ત્રણ બધા એની વ્યાખ્યાઓ ના કીધી? ખબર પડી ગઈ? મૂળ અને પ્રકાંડ અને પર્ણ ત્રણ ધરાવે તો ત્રિઅંગી, પ્રકાંડ અને પર્ણ ધરાવે તો દ્વિઅંગી, દ્વિઅંગી બે અંગ, ત્રિઅંગી ત્રણ અંગ, અનઆવૃત આવરણ વગરના બીજ, અનઆવૃત બીજધારી. બીજ છે પણ આવરણ નથી, અનઆવૃત બીજધારી. અનાવૃત, આવૃત બીજધારી, આવરણ ધરાવતું બીજ. કેનું વડું આવરણ ધરાવેલું? ફળ વડું આવરણ ધરાવે તો એને આવૃત બીજધારી કહેવાય. તો ફરીથી લિનિયસ દ્વારા આપવામાં આવેલી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, એકકોષીય લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિને એક સાથે શા માટે મૂકવામાં આવ્યા? આ બધા સજીવોને એક સાથે એટલા માટે મૂકવામાં આવ્યા કે બધાની અંદર કોષ દિવાલની હાજરી છે. અત્યારે કાઢ્યા છે કોને એમાંથી? બેક્ટેરિયા, ફૂગ અને એકકોષીય લીલ, એને કાઢી નાખ્યા છે આપણે. ઓકે, તો હવે હું એ સ્ટેટમેન્ટ લખું આખું કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બેક્ટેરિયા અને ફૂગને વનસ્પતિ એટલા માટે કહે છે કે એમાં કોષ દિવાલ હાજર છે. પરંતુ પાછળથી બીજા વૈજ્ઞાનિકોએ
પોતાના અભ્યાસ દરમિયાન જોયું કે તેઓમાં કોષ દિવાલની હાજરી સિવાય બીજું કોઈ જ સામ્યતા ધરાવતું લક્ષણ નથી. આથી તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બહાર કાઢ્યા. ચાલો પ્રશ્ન થઈ જાય તો જવાબ એ થઈ જાય. હે પ્રશ્ન શું છે આપણો કે ભાઈ નાવ આજની જે વર્ગીકરણ પદ્ધતિ છે હવે પછીની વર્ગીકરણ પદ્ધતિ છે એમાં બેક્ટેરિયા અને ફૂગ વનસ્પતિ નથી. શા માટે વનસ્પતિ નથી? તો પહેલાં શા માટે હતા? તો કે પહેલાં એટલા માટે વનસ્પતિ હતા કે એની અંદર કોષ દિવાલ હાજર હતી. પાછળથી બીજા વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં શું જોયું? પાછળથી બીજા વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ દરમિયાન ચેક કર્યું કે ભાઈ એ બધાની અંદર કોષ દિવાલની હાજરી છે ને એ જ એકમાત્ર સરખી લાક્ષણિકતા છે. એ સિવાય કોઈ પણ પ્રકારની સરખી લાક્ષણિકતા તેમની અંદર જોવા મળતી નથી. એટલા માટે તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા. ઓકે, આજે 2 લેક્ચર આપણે બનાવીએ છીએ. હજી એક પાછો લેક્ચર બનાવીશ. એની અંદર આ જે ટૉપિક પૂરો કરવાનો છે ને એ ટૉપિક આપણો પૂરો થઈ જશે. બરાબર? તો અત્યારે હું આ લેક્ચર કમ્પ્લીટ કરું છું. હજી પાછો એક બીજો લેક્ચર આજે મૂકવામાં આવશે. એની અંદર આ ટૉપિક આપણે કમ્પ્લીટ કરીએ તો કાલથી બીજું ચાલુ થઈ જાય. એટલે આજે 2 લેક્ચર જરાક જોઈ લેજો ને. અત્યારે મૂકું છું. બાય બાય.